આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ એમાં સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 4 એનો પાંચમો અને છઠ્ઠો જોવાના છે। તો જો આપણે ખ્યાલ જ છે કે સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચકાસવાનું છે અને જો હોય તો એના પછીના આપણે ત્રણ પદ મેળવવાના છે। તો કઈ રીતે કરશું? પહેલા તો સામાન્ય તફાવત ચેક કરશું આપણે। સામાન્ય તફાવત જેને આપણે ડી કહેશું, આને આપણે A1 A2 A3 અને A4 A2 - A1 જેમ કરીએ એમ A2 એટલે કે 3 પ્લસ વર્ગમૂળ 2 જો એમાં કાઉન્સ નથી કર્યું આપણામાં કાઉન્સ કરશું માઇનસ A1 એટલે 3 ચાલો કાઉન્સ છોડો 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા 3 જો વત્તા 3 ઓછા 3 ગયા જવાબ શું આવ્યો? વર્ગમૂળ 2 એટલે ડી કેટલો આવ્યો? ડી વર્ગમૂળ 2। હવે એવી જ રીતે ડી બરાબર A3 - A2 અહીં સૂત્ર હતું A2 - A1 A3 - A2 ચાલો A3 એટલે કાઉન્સ કરજો કાઉન્સ 3 વત્તા 2 વર્ગમૂળ 2 3 વત્તા 2 વર્ગમૂળ 2 માઇનસ A2 એટલે 3 વત્તા વર્ગમૂળ 2। હવે જો કાઉન્સ છોડો 3 વત્તા 2 વર્ગમૂળ 2 ઓછે વત્તે ઓછા 3 ઓછે વત્તે ઓછા વર્ગમૂળ 2 એટલે વત્તા 3 ઓછા 3 તો ગયા। હવે 2 વખત વર્ગમૂળ 2 માંથી 1 વખત વર્ગમૂળ 2 ગયું। જા આ વર્ગમૂળ 2 એટલે 1 વખત છે। જો અહીં કાંઈ ન હોય તો આગળ શું હોય? 1 2 વખત માંથી 1 વખત જાય એટલે કેટલો જવાબ આવે? 1 વખત વર્ગમૂળ 2 અને 2 માંથી મોટા છે 2 એની નિશાની વત્તા થાય વત્તા એટલે કે ડી બરાબર વર્ગમૂળ 2। તેવી જ રીતે ફરી પાછું આપણે સામાન્ય તફાવત ડી મેળવીએ તો A4 - A3 ચાલો A4 એટલે શું? A4 એટલે 3 વત્તા 3 વર્ગમૂળ 2 ઓછાના ઓછા। હવે A3 એટલે 3 વત્તા 2 વર્ગમૂળ 2 કાઉન્સ છોડો 3 વત્તા 3 વર્ગમૂળ 2 ઓછે વત્તે ઓછા 3 ઓછે વત્તે ઓછા 2 વર્ગમૂળ 2 હવે જો વત્તા 3 ઓછા 3 તો ગયા। હવે જો વત્તા 3 વર્ગમૂળ 2 માંથી ઓછા 2 વર્ગમૂળ 2 એટલે જો વત્તે ઓછે ઓછા ઓછા એટલે બાદબાકી 3 માંથી 2 જાય તો 1 વખત વર્ગમૂળ 2 એટલે કે વર્ગમૂળ 2 જવાબ આવશે ડી બરાબર વર્ગમૂળ 2। હવે જો વર્ગમૂળ 2 અહીં શું લખી શકાય? અહીં સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે। આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે। હવે છે તો પછી આપણે કયા પદ મેળવવાના? પછીના ત્રણ એટલે A5 A6 A7 તો જો તેથી A5 એટલે અગાઉનું પદ કયું હતું? A4 એમાં શું ઉમેરવાનું? ડી। A4 કેટલું છે? A4 3 વત્તા 3 વર્ગમૂળ 2 3 વત્તા 3 વર્ગમૂળ 2 એમાં વત્તા ડી એટલે વર્ગમૂળ 2 સિમ્પલ છે। જો 3 એમનેમ આવશે વત્તા આ બે નું સાદુરૂપ થાય કેમ કે આમાં જે છે ને વર્ગમૂળ 2 નથી। જો 3 ની સાથે વર્ગમૂળ 2 નથી એ ખાલી એકલો આંકડો છે એટલે એમને આ વર્ગમૂળ 2 વાળું હોય ને એનું સાદુરૂપ થાય। જેમાં વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 એ રીતના હોય ને એનું સાદુરૂપ આપણે દેવાનું થાય। તો અહીંયા 3 છે ને અહીંયા 1 છે તો 3 ને 1 4 વર્ગમૂળ 2 આ આપણને મળી ગયું પાંચમું પદ 3 વત્તા 4 વર્ગમૂળ 2 3 વત્તા 4 વર્ગમૂળ 2 હવે દેખીતી રીતે ખબર પડી જાય અહીં કાંઈ નહોતું અહીં 1 વખત અહીં 2 વખત અહીં 3 વખત અહીં 4 વખત હવે શું આવશે? 5 વખત ને પછી 6 વખત એમને ખબર પડી જાય આપણે। હવે A6 એટલે અગાઉનું પદ A5 એમાં કેટલા ઉમેરો? ડી। તો A5 હમણાં જ મેળવ્યું। જો A5 કેટલું મળ્યું? 3 વત્તા 4 વર્ગમૂળ 2 3 વત્તા 4 વર્ગમૂળ 2 એમાં વત્તા ડી એટલે વર્ગમૂળ 2 તો A6 આપણને મળે શું? 3 તો એમને રહેશે કેમ કે એની સાથે વર્ગમૂળ 2 છે જ નહીં। આ બે નું સાદુરૂપ થાય। જો 4 માં 1 ઉમેરું તો 5
એટલે 5 વખત વર્ગમૂળ 2. ચાલો એ શું મળી ગયું આપણને? A6 મળી ગયો. એટલે કે 3 વત્તા 5 વર્ગમૂળ 2. હવે વાત આવે A7 ની. તેથી A7 બરાબર અગાઉનું પદ A6 એમાં D ઉમેરો. A6 હમણાં જ મેળવ્યું. જો A6 કેટલું મેળવ્યું? 3 વત્તા 5 વર્ગમૂળ 2. એમાં વત્તા D એટલે કેટલા ઉમેરવાનું? વર્ગમૂળ 2. એટલે 3 તો એમને એમ રહેશે. હવે જો 5 માં 1 ઉમેરો તો વત્તા 6 વર્ગમૂળ 2. એટલે એ મળશે આપણને A7. 3 વત્તા 6 વર્ગમૂળ 2. 3 વત્તા 6 વર્ગમૂળ 2. એ કયું થશે આપણું પદ? 7મું. એટલે એના પછીના આપણે 3 પદ મેળવી લીધા. જો 3 પદ A5, A6 અને A7. હવે આપણે જઈએ દાખલા નંબર 6 માં. 0.2, 0.22, 0.222, 0.2222. પેલા સમાંતર શ્રેણી છે કે નહીં જોઈએ. તેથી સામાન્ય તફાવત દ્વારા આપણે ખબર પડે, મેળવવો પડે. તેથી સામાન્ય તફાવત જેને આપણે ડી કહીએ, આ મેળવવાનું કીધું ને ડી એ, તો કે A1, A2, A3 અને A4. એમાં A2 માઇનસ A1, A2 માઇનસ A1. ચાલો A2 કેટલો છે? 0.22 માઇનસ A1 કેટલો છે? 0.2. 0.22 માંથી 0.2. તો જો કેમ બાદ કરાય, બાદ બાકી શીખવાડવું. 0. હવે આવડવું જોઈએ, આપણે 10મા ધોરણ વાળાને તો આવડવું જોઈએ. 0.22 માઇનસ 0.2. 0.2 એટલે 0.2 એટલે તમે 0.20 લખો. 0.200, 0.2000 એ 0.2 થયું. એટલે 0.2 આપણે બાદ કરીએ. 2 માંથી 0 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0. પોઈન્ટ ની નીચે પોઈન્ટ ને 0 માં 0 જાય તો 0. શું આવશે જવાબ? 0.02. એટલે કે ડી બરાબર શું મળ્યું? 0.02. આ મને સામાન્ય તફાવત મળ્યો. હવે ફરી પાછું મારે શું ચકાસવું પડે? A3 માઇનસ A2. તેથી ડી બરાબર A3 માઇનસ A2. ચાલો A3 કેટલો છે? 0.222 માઇનસ A2 કેટલો છે? 0.22. એટલે કે હવે આની પણ આપણે બાદબાકી શીખીએ. 0.222 જે છે 0.222 એમાંથી માઇનસ 0.22. હવે તમે 0.22 કયો 0.22 શૂન્ય 0.220 કાંઈ ફેર પડતો નથી. એટલે 0.22 લખો તો અહીં પાછળ તમે શૂન્ય મૂકી શકો. 2 માંથી 0 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0, 2 માં 2 જાય તો 0. પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 0 માં 0 જાય તો 0. એટલે 0.002. શું આવ્યું? 0.002. આપણે ઝડપમાં ડી છે એ સરખા ન કહી દેતા. આ છે 0.02 અને આ છે 0.002. એટલે કે અહીં સામાન્ય તફાવત એટલે કે ડી સમાન નથી, સરખા નથી. માટે આપેલ શ્રેણી, તેથી અહીં લખો, તેથી આપેલ શ્રેણી અથવા તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. અને સમાંતર શ્રેણી ન હોય તો પછી એના પછીના 3 પદ મેળવવાની આપણે જરૂર નથી. એટલે આ જે છે અહીંયા દાખલો આપણે કમ્પ્લીટ કરીએ. પણ મારી એક તમને વસ્તુ સમજાવવાની છે કે આ વસ્તુ જે છે આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એને બીજું કઈ રીતે તમે સોલ્વ કરી શકો, જો એ સમજાવીએ આપણે. 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. હવે જો આને કઈ રીતે તમારે બીજી રીતે સોલ્વ કરવું તો થાય, તો કે આ જે છે એમાં સામાન્ય તમે સામાન્ય કોને કાઢી શકો, તો કે વર્ગમૂળ 2 ને. ચાલો વર્ગમૂળ 2 ને સામાન્ય કાઢ્યા તો આમાં સામાન્ય વર્ગમૂળ 2 નીકળ્યા પછી વધ્યું કોણ, તો કે 3. અહીંયા વત્તા ના વત્તા. હવે અહીંયા વર્ગમૂળ 2 જે છે શું નીકળ્યું? સામાન્ય. તો ન્યા કાંઈ નથી, તો એક તો હતું જ. તો વર્ગમૂળ 2 કોમન નીકળી ગયું, વધ્યું શું અહીંયા 1. તો જો આ વર્ગમૂળ 2 અને 3 માં 1 ઉમેરું તો 4. એટલે શું થયું? 4 વર્ગમૂળ 2. આ રીતે 4 વર્ગમૂળ 2 આવ્યા.
3 માં 1 ઉમેરું 4 વર્ગમૂળ 2 ડાયરેક્ટ જ કરી નખાય. 3 માં 1 ઉમેરું તો 4 વર્ગમૂળ 2. પણ છતાં પણ આની પાછળની જે ગણતરી જોઈ હોય તો તમે આ રીતે કરી શકો. 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 ને મેં શું લીધા? સામાન્ય. તો આમાં વધ્યા 3 વત્તા આમાં આખો વર્ગમૂળ 2 નીકળી ગયો તો વધ્યો શું? 1. તો 3 ને 1 4 વર્ગમૂળ 2 એટલે 4 વર્ગમૂળ 2. ક્લિયર? તો અહીંયા પાંચમો ને છઠ્ઠો દાખલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ.